હેલો મિત્રો, આજે આપણે જવાનું હતું બહાર એટલે કે ડીમાર્ટમાં. એટલે આપણે જમી કરીને થઈ ગયા નવરાને ડીમાર્ટમાં જવા માટે નીકળી ગયા અને થોડી વારમાં પહોંચી ગયા. તો આ છે ડીમાર્ટમાં આપણે અહીંયાથી કરી દીધી એન્ટ્રી કરીને અંદર જઈને જોયું તો શાંતિ તો મારી પહેલાં પહોંચી ગયા હતા ને શાંતિએ ટોલી પણ લઈ લીધી હતી ને ટોલીમાં બેસી ગયા અમારા અંશભાઈ. પછી તો આપણે ખરીદી કરી દીધી ચાલુ. તો ખરીદીમાં આપણે લેવાનો હતો થોડો ઘણો નાસ્તો, કરિયાણું અને થોડી ઘણી ઘર વખરીનો સામાન. પછી તો શિયાળાની સિઝન ચાલુ હતી એટલે આપણે કાજુ બદામ તો લેવાના જ હોય, કેમ કે આપણે બનાવવાનો હતો પાકમાં બનાવવાના હતા અડદિયા અને ઢેફલી. પછી કાજુ બદામ લઈને આપણે આગળ નીકળી ગયા. આગળ થોડો ઘણો બીજો સામાન લેવાનો હતો, એ પણ લેવાઈ ગયું હતું. ફરસાણ પણ લેવાઈ ગયું હતું. તો આ છે તિથિ ને આ છે ડેજી. અને અમારા ડેજી બેનને તો વિડીયોમાં આવવાનું હોય એટલે એને તો બહુ લાગે શરમ. પછી આપણે આગળ જઈને જોયું તો અહીંયા કંઈક કપડાનું હતું. કપડાં તો આપણે કંઈ લેવાના નહોતા એટલે આપણે નીકળી ગયા આગળ જઈને જોયું તો અહીંયા તો હતું બહુ ટ્રાફિક એટલે આપણે ઊભું રહેવાનું હતું લાઇનમાં. પછી તો આપણે ઊભા રહી ગયા વેટિંગમાં. આજે માણસો વધારે હતું એટલે એના લીધે ટ્રાફિક હતું. તો આ છે તિથિ, આ છે અંશ અને ટોલીને મૂકી દીધી છે આપણે લાઇનમાં. અને હજુ અમારા આ બેનને શું લેવાનું બાકી હોય ખબર નહીં, હજુ કંઈક ગોતે છે. પછી તો આપણે બિલ ને એવું બધું થઈ ગયું હતું અને સામાન બધો લેવાઈ ગયો હતો એટલે ટોલી લઈને નીકળી ગયા બહાર. અને આપણે બિલ ને એવું બધું કંઈક લઈ લીધું છે હાથમાં અને પછી આપણે બેગ ભરવાનું ચાલુ કરી દીધું છે. હા, એક બેગ તો ભરાઈ ગઈ પણ એક બેગમાં બધો સામાન હમાય એમ નહોતો એટલે આપણે બીજી બેગ ભરવી પડશે. ને અમારા અંશભાઈ જો હાથમાં પ્લેન લઈને ઊભા રહી ગયા છે, કારણ કે એને જ્યારે ડીમાર્ટમાં આવે એટલે રમકડા તો એને લેવાના જ હોય. ને આપણે પછી બીજી બેગ ભરવાનું ચાલુ કરી દીધું છે ને મોડું બહુ થઈ ગયું હતું એટલે પછી આપણે ફટાફટ બીજી બેગ પણ ભરી લીધી અને બંને બેગ મૂકી દીધી ટોલીમાં. ને આપણે નીકળી ગયા ઘરે આવવા માટે ને થોડી વારમાં પહોંચી ગયા. તો મિત્રો, અમે પહેલા માળે રહીએ છીએ એટલે અમે કંઈ બહુ લિફ્ટનો ઉપયોગ કરતા નથી. તો અમે પહોંચી ગયા ઘરે ને આ છે અમારું ઘર. અમે પહેલા માળે જ રહીએ છીએ ને આપણે લોક ખોલીને જવાનું છે અંદર. તો મિત્રો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો ને હા, અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.